હેલો દોસ્તો, વેલકમ ટુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ. તો આપણે જોઈ રહ્યા હતા જીપીએસસીના સિલેબસ વિશેની વાત કરી રહ્યા હતા, જેમાં જીપીએસસીના પ્રિલિમ્સ તથા મેન્સનો જે સિલેબસ છે એની આપણે વિગતે ચર્ચા કરી રહ્યા હતા. આના પહેલાના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે ઇતિહાસ વિશે માહિતી, ભૂગોળ વિશે માહિતી, બંધારણ વિશે માહિતી, ઇકોનોમિક્સ વિશે માહિતી. તો આ બધા જે વિષય છે એના ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરી છે. તો આજે હવે આપણે જોશું સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને જે ટેકનોલોજી છે એના સિલેબસની અંદર પ્રિલિમ્સ તથા મેન્સનો જે સિલેબસ છે એની અંદર કઈ કઈ વસ્તુ આપવામાં આવેલી છે. તો એ સિલેબસને હવે આપણે આગળ વધારીએ. આ સિલેબસને આગળ વધારતા આપણે જોઈએ, આપણે રાબેતા મુજબ આપણે ડેઈલી આપણે જોઈએ છીએ એક મોટિવેશન કોટેશન. તો આજે પણ એક જોઈ, જે લોકો તમારી બુરાઈ કરે છે એ કરવાના જ છે સાહેબ, ભલે પછી તમારું સારું કામ કરો કે ખરાબ કામ કરો. એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરતા રહો, નિંદાથી ના ડરો, કેમ કે નિંદા એની જ થાય જે જીવિત છે, મર્યા પછી તો ફક્ત વખાણ જ થાય. તો આ જે કોટેશન છે એ આપણને ઘણું બધું કહી જાય છે કે આપણે બીજાની નિંદાને આપણે સાંભળતા રહીએ અને જો એના ઉપર વિચાર કરતા રહીએ સતત, તો આપણે કામ ઉપર ફોકસ ન કરી શકીએ. એટલા માટે આપણે આપણા કામ ઉપર ફોકસ કરવું જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ અને મહેનત કરતા રહેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીશું વિજ્ઞાન અને ટેકનોલોજીના જે પ્રિલિમ્સ સિલેબસ છે એમાં કયા કયા પોઈન્ટ જે છે એ આપવામાં આવેલા છે. તો સૌથી પહેલા જોઈએ વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ, એનું ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, તેની પ્રસ્તુતતા, વિજ્ઞાન અને ટેકનોલોજી ઇનોવેશન અંગેની જે રાષ્ટ્રીય નીતિ છે એના વિશેની વાત, ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઇનોવેશન સાથે જે સંકળાયેલી જે સંસ્થાઓ છે તેના વિશેની માહિતી અથવા તેની પ્રવૃત્તિઓ અને એનું યોગદાન, અને પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન. તો આની અંદર આપણે જોઈએ કે વૈજ્ઞાનિકો દ્વારા જે પણ તથ્ય આપવામાં આવે છે, તો એના ઉપર જે ક્ષેત્રની અંદર અલગ અલગ કામ કરવામાં આવે છે. તો વિજ્ઞાન, જેમ કે આપણે શરીર વિજ્ઞાન જોઈ લઈએ, અવકાશ વિજ્ઞાન જોઈ લઈએ, ડિફેન્સ ટેકનોલોજી આપણે જોતા હોય, આઈટી જોઈ લઈએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આજકાલ બહુ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે, તો એના વિશેની વાત જોઈએ. તો આ જે છે વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત જે છે એ વસ્તુ છે એ આની અંદર આપવામાં આવેલી છે. અને વિજ્ઞાન અને ટેકનોલોજી જે વિષય છે એકબીજા ઉપર આધારિત છે. આપણે જોઈએ કોઈ પણ જે સંશોધન કરવામાં આવતું હોય તો એક વિષય ઉપર લઈને સંશોધન કરવામાં આવતું હોય, પછી એના ઉપર આગળ જતા એના ઉપર રિસર્ચ કરી અને એને આગળ કઈ રીતના આગળ વધારી શકાય એના ઉપર વાત કરવામાં આવતી હોય, તો એના વિશેની વાત. તો એ પહેલા પોઈન્ટની અંદર કહેવામાં આવ્યું. હવે આપણે સેકન્ડ પોઈન્ટ જોઈએ, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી, આઈસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં આઈસીટી અને ઉદ્યોગ, આઈસીટી અને ગવર્નન્સ, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ યોજનાઓ, નેટિક્વેટ્સ, સાયબર સિક્યોરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી વગેરે. તો આપણને આ જે સિલેબસની અંદર સૌથી એક ઇમ્પોર્ટન્ટ શબ્દ છે જે નેટિક્વેટ્સ છે. ઘણા વ્યક્તિઓને આઈ થિંક ખબર હોય કે ન હોય એની મને ખ્યાલ નથી, પણ હું એનો મતલબ સમજાવું તો નેટિક્વેટ્સનો મતલબ થાય કે જ્યારે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે શિષ્ટાચાર જે છે એને ફોલો કરવું જોઈએ. જેમ કે ઘણા વ્યક્તિઓ વિડીયોની અંદર આપશબ્દ બોલતા હોય અને ખરાબ બોલતા હોય, તો એ શિષ્ટાચાર ન કહી શકાય. પણ આ જે શિષ્ટાચાર ન થાય તો એના માટે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ગમે તે જે વસ્તુ બોલતા હોય એ ન બોલવું જોઈએ. તો આવી જે સમજ છે એ આપણને નેટિક્વેટ્સ દ્વારા જાણવા મળતી હોય છે. આ ઉપરાંત જે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી છે, તો આપણે જાણકારી મેળવવા માટે જેમ કે ટીવી છે, મોબાઈલ છે, તો રોજબરોજના જીવનની અંદર આપણે આનો ઉપયોગ કરતા હોઈએ, તો એનાથી આપણને ઘણી બધી માહિતી મળતી હોય. અને આ જે છે આઈસીટીને આગળ વધારવા માટે ગવર્મેન્ટ કયા સ્ટેપ લેતા હોય, તો એની અંદર જોઈએ કે એની ઇનોવેશન જે પોલિસી છે અને આ જે પોલિસી છે એને કઈ રીતના આપણે આગળ વધારવું જોઈએ અને સૌથી વધારે લોકો સુધી આ જે ટેકનોલોજી છે એ પહોંચે અને એનો લાભ લે, એ માટે સરકાર કામ કરતી હોય. તો અલગ અલગ એના જે કાર્યક્રમો છે એના માટેની વાત કરવા, જેમ કે આપણે કોવિડ ટાઈમની અંદર જોઈએ તો ડ્રોન દ્વારા જે છે એ વેક્સિન છે એવા જગ્યાએ પહોંચાડવામાં આવતી હતી જ્યાં હિલી એરિયા છે, ટેરેન એરિયા છે, તો એ જગ્યાએ આપણને એ પહોંચાડવામાં આવતી. તો એ પણ એક ટેકનોલોજીનું જ આપણે જે છે એ સાધન કહી શકાય, આઈસીટીનું જ સાધન કહી શકાય.
હવે આગળ જોઈએ ત્રીજો પોઈન્ટ, અંતરિક્ષ અવકાશ અને સંરક્ષણ સેવામાં ટેકનોલોજી, ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ, વિકાસ, ઈસરો તથા અન્ય સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો, ડીઆરડીઓ અને ભારતીય મિસાઇલ કાર્યક્રમ વગેરે. તો આપણને ઇનડાયરેક્ટલી આ જે સિલેબસના ત્રીજા પોઈન્ટની અંદર આપણને કીધું કે ભાઈ જે સ્પેસ ટેકનોલોજી છે અને જે ઈસરો દ્વારા કરવામાં આવતી જે કામગીરી છે, ડીઆરડીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી છે. સૌથી પહેલા તો ઈસરોનું ફૂલ ફોર્મ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને ડીઆરડીઓનું ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો એ જે છે એના પહેલા ફૂલ ફોર્મ આપણે જાણવા ખૂબ જરૂરી છે. અને જે ડીઆરડીઓ જે ડે ટુ ડે જે એક્ટિવિટી કરતા હોય કે પછી ડિફેન્સની અંદર કોઈ પણ ટેકનોલોજી વસાવવામાં આવતી, જેમ કે હમણાં જ જે પીએમ મોદીની ઇન્ડોનેશિયાની જે વિઝિટ છે ત્યાં બ્રહ્મોસ મિસાઇલ છે એ આપવામાં આવ્યું, એના વિશે શેરિંગ કરવામાં આવ્યું. તો આ જે છે એ ડિફેન્સનો પાર્ટ થઈ ગયો અને કરંટ સાથે પણ આપણે એને જોડી દીધું. તો એના વિશેની વાત, અને ઈસરો દ્વારા જેમ કે ચંદ્રયાન છે, તો આવા જે છે એ લોન્ચ કરતા હોય તો એના વિશેની માહિતી, તો એ કરંટ બેઝ જે છે એ ટોપિક આપણે એને કહી શકીએ. હવે આગળ જોઈએ ફોર્થ પોઈન્ટ, એની અંદર શું આપ્યું છે, તો ફોર્થ પોઈન્ટ, ઉર્જાની જરૂરિયાતો, કાર્યક્ષમતા, ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને એની ઘટ, ભારતના ઉર્જા સ્ત્રોતો અને એના આધારિત જે પણ ટેકનોલોજી છે, અને ભારતની ઉર્જા નીતિ, સરકારની નીતિઓ અને એના કાર્યક્રમો. તો આપણે એનર્જી સેક્ટરની અંદર આપણે કઈ કઈ વસ્તુ કામ કરી શકીએ, જેમ કે હમણાં એનર્જી ક્રાઇસિસ થયું, સ્ટેટ ઓફ હાર્મુઝની અંદર ઘણા બધા શિપ છે એને રોકવામાં આવતા હતા. તો ઘણા બધા દેશો છે એની એનર્જી જે સિક્યોરિટી છે એ ખતરામાં મુકાઈ ગઈ. જેમ કે આપણા દેશની અંદર જ વાત કરીએ, એલપીજીના જે ભાવ છે એ વધવા લાગ્યા. તો એવા ઇનડાયરેક્ટલી ઘણા બધા દેશો છે એની અસર થતી હોય. તો એના માટે શું કરવું જોઈએ અને કેવા કેવા ઉપાયો લાવવા જોઈએ અને કેવા સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવવા જોઈએ, જેનાથી કોઈ પણ દેશ ઉપર આપણે આધારિત ન રહી શકે અને ઇન્ડિયા જે છે એ સેલ્ફ રિલાયન્ટ બને. જેમ કે ને સેલ્ફ રિલાયન્ટ બનવાનું આપણું જે સપનું છે ભારતનું, તો એના વિશેની વાત. આ ઉપરાંત પાંચમો પોઈન્ટ છે ભારતની પરમાણુ નીતિ અને વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા, ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતીય પરમાણુ સહકારિતા, ભારત અને ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ, ભારતની પરમાણુ હથિયાર નીતિ, પરમાણુ હથિયાર અપ્રસાર અને પ્રતિબંધ બાબતે વિવિધ સંધિઓ, કોન્ફરન્સ અને શિખર પરિષદો. તો આપણે જોઈએ કે ન્યુક્લિયર જેમ કે ઇન્ડિયા ફોલો કરે છે નો ફર્સ્ટ યુઝ પોલિસી, તો મતલબ જે છે એ પહેલા ઉપયોગ ન કરવો જોઈએ. તો અને ભારત જે છે એ પરમાણુ સ્ટેટની ન્યુક્લિયર સ્ટેટની અંદર પણ આવે છે, કારણ કે આપણા જે આજુબાજુમાં જોઈએ તો પાકિસ્તાન છે, ચાઇના છે, તો એના થ્રેટને રોકવા માટે ક્યાંક ને ક્યાંક આપણે આ વસ્તુ ન કરવી હોય તો પણ કરતા હોઈએ છીએ. તો એના વિશેની જે વાત છે એ ન્યુક્લિયર સપ્લાય ગ્રુપના આપણે જે છે એ પાર્ટ નથી, કારણ કે આપણી પાસે ન્યુક્લિયર વેપન છે, પણ ઘણી વખત એવું થાય કે હા આપણે એવું વિચારીએ કે નો ફર્સ્ટ યુઝ છે, પણ ઘણી વખત ડિફેન્સ કરવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ પછી જોઈએ આપણે એના પછી છઠ્ઠો પોઈન્ટ જોઈએ પર્યાવરણ વિજ્ઞાન વિશે. તો હવે આપણે જે આગળ જોયું એ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે, સ્પેસ ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી વિશે. હવે આપણે જોઈએ એન્વાયરમેન્ટ વિશે સબ્જેક્ટ, કારણ કે એન્વાયરમેન્ટ પણ એક સબ્જેક્ટ આવે છે, એ પછી પ્રિલિમ્સ હોય કે પછી મેન્સ હોય, તો એના વિશે. હવે જોઈએ પર્યાવરણને લગતા મુદ્દાઓ, કાયદાકીય પાસા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને એની સંધિઓ, બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા, ક્લાઇમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો, નીતિ અને પ્રોટોકોલ તથા ભારતની પ્રતિબદ્ધતા, વન અને વન્યજીવન સંરક્ષણ માટેની જે કાયદાકીય માળખું છે એ. તો આની અંદર જોઈએ કે દર વર્ષે જે UNEP-CCC મીટિંગ થતી હોય, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, તો એની કોપ અલગ અલગ દેશની અંદર થતી હોય. તો આ જે કોપની અંદર અમુક નિર્ણય લેવામાં આવતો હોય કે જેમ કે આપણે જે એમિશન છે એ આટલું ન કરવું જોઈએ, અથવા તો એને રોકવા માટે કયા કયા પગલાં લઈ શકાય. તો એના વિશેની ચર્ચા જે છે એ દર વખતે જ્યારે મીટિંગ કરવામાં આવે ત્યારે એની અંદર લેવામાં આવતા હોય. તો દરેક દેશ એમાં પાર્ટિસિપેટ કરતા હોય. અને આ ઉપરાંત જોઈએ વન અને વન્યજીવન સંરક્ષણ માટેના કાયદો, તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે. આ ઉપરાંત છે આપણે જે કહીએ કે સાઇટ છે, તો અલગ અલગ જે શેડ્યુલ છે, જેમ કે પહેલા 6 શેડ્યુલ હતા, હવે 4 શેડ્યુલ થઈ ગયા. તો આ શેડ્યુલનો અર્થ એ થાય કે જે પણ પશુ પક્ષીઓ છે એને કઈ રીતના પ્રોટેક્શન પ્રોવાઈડ કરવું જોઈએ. જેમ કે રાજસ્થાનની અંદર ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે,
એને ક્રિટિકલી એન્ડેન્જરની અંદર રાખવામાં આવ્યું. તો એ કેવી રીતના ખબર પડી? કારણ કે જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે એની સંખ્યા પણ ઓછી છે અને એનો શિકાર પણ ઘણી બધી રીતે થતો હોય છે. તો એને સુરક્ષા આપવા માટે એના માટેની જે પોલિસી બનાવવામાં આવે તો એના વિશેની વાત. આ ઉપરાંત જોઈએ કે વન અને વન્યજીવ સંરક્ષણ માટે કાયદાકીય માળખું, પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ તથા સંલગ્ન બાબતો. તો પ્રદૂષણની તો વાત કરીએ તો એર પોલ્યુશન આજકાલ બહુ મોટી સમસ્યા છે. મોટા સિટીની અંદર જઈ તો ત્યાં પ્રદૂષણ સૌથી એક આપણે કહીએ ને કે ચેલેન્જિંગ પોઈન્ટ છે અને એને ટેકલ કરવો પણ એક ચેલેન્જિંગ વાત છે. કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી, તાપ વૃદ્ધિ, જેમ કે આ વખતે જોઈએ હવે દર વખતે ઉનાળાની અંદર સૌથી વધારે ગરમી ડે બાય ડે છે એ વધવા લાગી છે. એનું કારણ છે આપણે સાંભળતા હોય ક્લાઇમેટ ચેન્જ છે. તો હા, એ ક્લાઇમેટ ચેન્જ છે, કારણ કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે એ વાતાવરણની અંદર વધે ત્યારે જે છે ક્લાઇમેટ ચેન્જ થતું હોય અને આવી બધી ઘટનાઓ થતી હોય છે. ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન અને તે બાબતે નેશનલ એક્શન પ્લાન, સ્વાસ્થ્ય અને પર્યાવરણ. તો આજે જે ડિઝાસ્ટર થતું હોય આ ક્લાઇમેટ ચેન્જના કારણે, તો એ સ્વાસ્થ્ય ઉપર કઈ રીતના અસર કરી શકે? એ પછી માણસ હોય કે પછી પશુ પક્ષી હોય, તો એની પણ વાત કરવામાં આવે. કારણ કે આપણે માણસની તો વાત કરતા હોય પણ પશુ પક્ષીને આપણે ભૂલી જતા હોય. જેમ કે ઘણી વખત પૂર આવે, તો પૂર આવે ત્યારે આપણે એમ વિચારીએ કે ઘણું બધું નુકસાન થઈ ગયું, લોકોને માનહાનિ, જાનહાનિ થઈ. પણ આપણે એવું ન ક્યારેય વિચારતા હોય કે નાની કીડી છે, તો નાના ઇન્સેક્ટ છે, તો એને કઈ રીતના અસર થઈ છે. એના વિશે બહુ ઓછી ચર્ચા કરવામાં આવતી, તો એના વિશે પણ વાત કરવી જોઈએ. આ પછી 7મો પોઈન્ટ જોઈએ, બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી. અન્ય ઉભરતી ટેકનોલોજીના સ્વરૂપો, ક્ષેત્ર અને ઉપયોગ અને એનો અમલ. નૈતિક, સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ, સરકારી નીતિ અને માનવ જીવન પર તેની અસર. બાયોટેકનોલોજીની અંદર જેમ કે આપણે જોઈએ મેડિસિનની અંદર કોઈ પણ રિસર્ચ કરવામાં આવતું હોય. આ ઉપરાંત જોઈએ બીટી બ્રિન્જલ છે, તો એના ઉપર DMH ધારા મસ્ટર્ડ જે છે એના ઉપર જે રિસર્ચ કરવામાં આવતું હોય, તો એના વિશેની વાત. તો આ આપણે બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી વિશે આપણે ઘણી વખત ન્યૂઝપેપરની અંદર સાંભળતા હોય કે આપણે જે છે એ આપણે GM મસ્ટર્ડ છે, તો એનો કયા કયા ઉપયોગ હોઈ શકે, એના ફાયદા અને એના ગેરફાયદા, તો એના વિશેની વાત. અને જે 8મો પોઈન્ટ છે, છેલ્લો, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી વિવિધ સંસ્થા અને તેના કાર્ય અને તેનું યોગદાન. તો જેમ કે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, તો CSIR છે. તો આ જે સંસ્થાઓ છે એ ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી સંસ્થાઓ છે. તો એના જે કાર્યો છે અને એ કઈ રીતના કામ કરે છે અને એની અસર જે છે એ શું થાય છે, તો એના વિશેની વાત. તો આપણે જોઈ ગયા પ્રિલિમ્સના સિલેબસ વિશે, અને અહીં તેનું ઇંગ્લિશ વર્ઝન પર જે છે એ આપવામાં આવેલું છે. હવે આપણે જોઈએ મેન્સના સિલેબસ વિશે. તો સૌથી પહેલા જોઈએ A અને B વિભાગ છે. તો A વિભાગની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને B વિભાગની અંદર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે, એન્વાયરમેન્ટ વિશે, તો એના વિશેની વાત. તો સૌથી પહેલા જોઈએ રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની સુસંગતતા. તો આપણે જોયું ડે બાય ડે જે આપણે યુઝ કરીએ છીએ, જે મોબાઈલ છે, તો એના ટીવી રિમોટ કંટ્રોલ છે, તો એના વિશેની વાત જે પ્રિલિમ્સના સિલેબસની અંદર પણ આ વસ્તુ આપવામાં આવેલી છે. આ ઉપરાંત જોઈએ IT, અવકાશ, સંરક્ષણ, કમ્પ્યુટર, રોબોટિક્સ, નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને અન્ય ઉભરતી જે ટેકનોલોજી અને એના ક્ષેત્રો છે, સામાન્ય જાગૃતિ, બૌદ્ધિક સંપદાના અધિકારો વગેરે સંબંધિત મુદ્દાઓ. બૌદ્ધિક સંપત્તિનો અર્થ થાય કે કોઈ પણ વ્યક્તિ કંઈક નવું ઇનોવેશન કરે છે, પણ આ ઇનોવેશન છે એ જે વ્યક્તિ કરે છે એનો ફાયદો ન થતા બીજા વ્યક્તિઓ જે છે એનો ફાયદો ઉઠાવતા. જેમ કે કોઈ પ્લેગરિઝમ કરીને કોઈ બુક જે છે એ પોતાના નામે પબ્લિશ કરતો, તો આવી વસ્તુ છે એ ન થાય, એને અટકાવવા માટે બૌદ્ધિક સંપદાના અધિકારો છે આપવામાં આવે, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ. આ પછી જોઈએ માહિતી અને સંદેશા વ્યવહાર ટેકનોલોજી, શાસન, અર્થતંત્ર અને સમાજમાં જે ICTની જે ભૂમિકા છે, સાયબર સુરક્ષા, ડેટા ગોપનીયતા અને એના ઉભરતા જે જોખમો છે, તો એના વિશેની વાત. તો આપણે જોઈએ માહિતી આપવા માટે આપણી પાસે મોબાઈલ છે, સૌથી મોટું એક્ઝામ્પલ. ટીવી છે, જેના ઉપર આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવતા હોઈએ, તો એની સમાજ પર શું અસર થાય? તો જેમ કે આપણને નવી નવી ટેકનોલોજી વિશેની માહિતી મળે, નવા ન્યૂઝ વિશે સાંભળવા મળે, તો આપણે અપડેટેડ રહીએ અને એના વિશે આપણને ખ્યાલ આવે. પણ આ જ વસ્તુ છે, જેમ કે સાયબર સુરક્ષા, ડેટા ગોપનીયતા અને ઉભરતા એના જોખમો. તો ઘણી વખત
ઘણા વ્યક્તિઓ પાસે મોબાઈલ તો છે પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એનો ખ્યાલ નથી હોતો. ઘણી વખત ઇન્ટરનેટ પર આપણને કોઈ લિંક મોકલે તો એના ઉપર આપણે લિંકને આપણે તરત ટચ કરીએ અને એના ઉપર જતા રહેતા હોય. ઘણા વ્યક્તિઓને આ વસ્તુ ન ખ્યાલ હોય. તો તો આનાથી કઈ રીતના સાવચેત રહેવું જોઈએ? જે સાયબર હુમલાઓ થતા, રેમસેન હે, માલવેર છે, તો આ જે છે એના ઉપર ખાસ કરીને ચર્ચાઓ થવી જોઈએ અને અવેરનેસ લાવવી જોઈએ. આ ઉપરાંત ફોર્થ પોઈન્ટ છે ઉર્જા અને ટકાઉપણું. ભારતની ઉર્જા જરૂરિયાતો, સ્ત્રોત, કાર્યક્ષમતા, પગલાં અને નવીનીકરણીય જે ઉર્જાની તકનીકો છે તેમની અસરો છે. ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ છે, આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે. તો એનર્જી સેક્ટરની અંદર આપણે જેમ કે જોઈએ ડે બાય ડે ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે એ આવવા લાગ્યા. આ ઉપરાંત છે એલપીજી, જેમ કે હમણાં જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે બંધ થયું તો ત્યાંથી એલપીજીની જે સપ્લાય છે એ ઓછી થવા લાગી. તો પણ ઘણા એવા દેશો છે જેને આ જે સમસ્યા છે એનો સામનો નથી કરવો પડ્યો, જેમ કે ચાઇનાએ જે છે એ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર ઘણું બધું કામ કર્યું છે. તો એના લીધે એને એટલો બધો જે છે એ ફરક નહોતો પડ્યો. પણ ભારતની અંદર એલપીજીની બહુ મોટી સમસ્યા સર્જાઈ હતી. તો ભારતે આના માટે શું કરવું જોઈએ? સ્ટ્રેટેજિક રીજો બનાવવા જોઈએ તો અને ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે વધારે પ્રમોટ કરવું જોઈએ. જેમ કે આપણે 2070 સુધીમાં આપણે નેટ ઝીરો એમિશનનો ટાર્ગેટ છે તો એને અચીવ કરવા માટે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે સોલર, વિન્ડ એનર્જી. તો આ બધી વસ્તુ જે છે એ ખાસ કરવું જોઈએ. જેમ કે આપણે ગુજરાતની અંદર જોઈએ તો આપણું ગુજરાત કોસ્ટલ છે, તો આપણે વિન્ડ ફાર્મ જે છે એ ટેકનોલોજી આપણે વધારે ઉપયોગ કરી શકીએ. તો એના વિશેની વાત. અને આગળ હવે જોઈએ તો એન્વાયરમેન્ટ જે છે એની અંદર કયા કયા પોઈન્ટ આપવામાં આવેલા છે. તો પર્યાવરણીય વિજ્ઞાન અને આપત્તિ વ્યવસ્થાપન, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ. સૌથી પહેલું છે પર્યાવરણીય પ્રદૂષણ, આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ વગેરે સંબંધિત જે મુદ્દાઓ છે અને જે ચિંતાઓ છે, પર્યાવરણીય અસર મૂલ્યાંકન છે. તો એના વિશેની વાત. તો આપણે જોઈએ કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ ડે બાય ડે ની એક બહુ મોટી સમસ્યા છે. ગ્લોબલ વોર્મિંગ થતું હોય, એકદમ જે ટેમ્પરેચર છે એ વધવા લાગ્યું છે. તો આની કઈ કઈ ચિંતા હોઈ શકે? તો હેલ્થ ઉપર એની ઇમ્પેક્ટ થતી હોય. આ ઉપરાંત જે કાર્યક્ષમતા ઉપર અસર થતી હોય, કારણ કે ઘણી વખત ટેમ્પરેચર વધે તો એની કાર્યક્ષમતા ઘટી જાય. આપણે જોઈએ કે વેસ્ટર્ન કન્ટ્રી જે છે એ દરેક જે ઇન્ડેક્સ છે એમાં કઈ રીતે આગળ છે, કારણ કે એનું એક રીઝન છે. કારણ કે એ લોકો પાસે પ્રોપર જે છે એ ઇક્વિપમેન્ટ છે. જેમ કે કામ કરતા હોય ત્યારે એસી છે તો ત્યાં હોય, તો કોઈ પણ માણસ છે કે જેને ગરમીમાં કામ કરવામાં આવે અને એક વ્યક્તિ છે એ એસીમાં કામ કરતું, તો ઘણો બધો ડિફરન્સ આવી જાય. એટલા માટે ત્યાંના લોકો છે એ વધારે પ્રોગ્રેસ કરી રહ્યા છે અને વધારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી રહ્યા છે. જેમ કે આપણા દેશની અંદર ઘણી બધી હજી સમસ્યાઓ જે છે એ છે. તો એના જે ઉકેલ માટે આપણે શું કરવું જોઈએ અને એને આગળ આપણે લઈ અને કઈ કઈ નવી ટેકનોલોજી વિકસાવવી જોઈએ, તો એના વિશેની વાત. આ ઉપરાંત જોઈએ આંતરરાષ્ટ્રીય પહેલ, સંધિઓ, પ્રોટોકોલ વગેરે અને ભારતની પ્રતિબદ્ધતા. ભારત અને ગુજરાતમાં જે વિવિધતા, વન અને વન્યજીવન. તો હા, આ જોઈએ તો આપણે પ્રોટોકોલ અલગ અલગ જોતા, જેમ કે ક્યોટો પ્રોટોકોલ, પેરિસ એગ્રીમેન્ટ જે 2015 ની અંદર આવ્યું, તો આના વિશેની વાત કરવામાં આવતી હોય. તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ, આવા બધા પ્રોટોકોલ જે છે આપણે અવારનવાર સાંભળતા હોઈએ. તો એની ઉપર કેવી રીતના કામ કરી શકાય અને આગળ પણ ભવિષ્યની અંદર પણ આ વસ્તુને સાથે રાખી અને કઈ કઈ ટેકનોલોજી વિકસાવવામાં આવે જેનાથી જે એન્વાયરમેન્ટ પોલ્યુશન થઈ રહ્યું છે એ ન થાય, તો એના વિશેની વાત. અને આ ઉપરાંત બાયોડાયવર્સિટી જે વિવિધતા છે, વન અને વન્યજીવન છે, તો એને પણ સુરક્ષા આપવા માટે ઘણા બધા પ્રયાસો જે છે એ કરવામાં આવતા હોય છે. તો એના વિશેની વાત. આ ઉપરાંત ત્રીજા પોઈન્ટની અંદર ભારત અને ગુજરાતના આપત્તિ વ્યવસ્થાપન, આપત્તિઓના પ્રકારો, આપત્તિ વ્યવસ્થાપનનું માળખું, ટેકનોલોજીની ભૂમિકા, સમુદાય ભાગીદારી અને ક્ષમતા નિર્માણ, મોટી આપત્તિઓમાંથી શીખેલા પાઠ, પડકારો અને ભવિષ્યની વ્યૂહરચનાઓ. તો જેમ કે આપણે જોતા હમણાં જ ફાયર ઇન્સિડન્સ જે છે એ યુપીની અંદર આપણે જોયું, તો ઉત્તર પ્રદેશની અંદર આ ફાયર ઇન્સિડન્સ એવું નથી કે આ નવું છે. ઘણી વખત આવા ઇન્સિડન્સ અવારનવાર બનતા હોય છે. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઈ રીતના કરવું જોઈએ, જેમ કે ફ્લડ આવે ત્યારે શું કરવું જોઈએ, આવી આગ લાગે ત્યારે શું કરવું જોઈએ, તો એના વિશેની જે અવેરનેસ છે એ લોકોની અંદર હોવી જોઈએ. અને સાથે સાથે જ્યારે આ આપત્તિ આવે છે ત્યારે કન્ફ્યુઝ ન થતા એના ઉપર કઈ રીતના એક્શન લઈ શકાય અને લોકોને પણ પાર્ટિસિપેટ કરવામાં આવે. ઘણી વખત આગ લાગે તો આપણે છે આગ લાગે તો એને જોઈને આપણે ડરી જતો, તો ડરવાને બદલે જે ફાયર એક્સટિંગાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ.
અને હા એ પણ છે કે ફાયર એક્સટિંગાઇઝરનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એ પહેલા જ લોકોને અવેરનેસ આપવી જોઈએ કે આનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. જેમ કે ઘણી વખત આપણે બસની અંદર અથવા તો આપણે ક્યાંય રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, એની આગળ છે એ આવા બેનર જોતા હોય કે ફાયર એક્સટિંગાઇઝરનો ઉપયોગ કઈ રીતે કરશો. તો આ જે છે એ અવેરનેસની વસ્તુ થઈ. તો આના વિશે પણ માહિતી લોકો સુધી પહોંચાડવી જોઈએ અને એની આવી જે ઘટનાઓ ન બને. જેમ કે કુદરતી ઘટના છે તો એ તો એને આપણે નથી રોકી શકવાના, પણ માનવીય જે ઘટનાઓ બને છે માનવ નિર્મિત, તો એના આપણે રોકી શકીએ. તો એને રોકવા માટે કેવા કેવા સરકાર પણ પ્રયત્ન કરે છે અને લોકોની પણ ભાગીદારી છે એ કેવી હોઈ શકે. અને ચોથો પોઈન્ટ જોઈએ વિકાસલક્ષી મુદ્દો અને ટકાઉ વિકાસ. તો હા, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે કઈ રીતના કરી શકીએ. જેમ કે આપણે સસ્ટેનેબલ 17 જે ગોલ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, તો એને જે છે એ પૂરતો ન્યાય આપવામાં આવે અને એના ઉપર એકદમ પૂરતું ધ્યાન આપવામાં આવે. તો એના વિશેની વાત, જેમ કે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જોઈએ તો એની અંદર હજી ઘણા એવા જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એને હજી આપણે અચીવ કરવાના બાકી છે. 2030 સુધીમાં આજે અચીવ કરવાના છે, પણ હજી ઘણું કરવાનું બાકી છે. તો એના વિશેના જે મુદ્દાઓ છે એ આની અંદર આપવામાં આવેલા છે અને આનું જે ઇંગ્લિશ વર્ઝન છે એ પણ આપણે આની અંદર આપવામાં આવેલું છે. તો આ જે છે એ લેક્ચરની અંદર આપણે આ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એન્વાયરમેન્ટને લગતા જે છે એ મુદ્દાઓ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી. તો મારો આ જો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એક લાઇક બટન આપજો. થેન્ક યુ. નમસ્તે. જય હિન્દ.